અગત્યના સમાચાર। વડોદરા શહેરની મધ્ય આવેલું ખાસવાડી સ્મશાનમાં અવારનવાર ડેડ બોડી માટે પણ લોકોને લાઇનમાં ઊભા રહીને કલાકો સુધી ચિતા માટેની રાહ જોવી પડે છે। થોડા દિવસો પહેલા મીડિયાના માધ્યમથી રજૂઆતો થતા પાલિકા તંત્રએ વધુ ચિતા બનાવવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા। ત્યારબાદ ચિતા બનાવવાનું કામ માત્ર 4 થાંભલા ઊભા કરીને પ્રજાને મૂર્ખ બનાવ્યા હતા। પાલિકા તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે। NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાન એ સૌથી મોટામાં મોટું સ્મશાન છે। હાલમાં જે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ઘણા જે ડેડ બોડી આવતી હોય છે અને ઘણા લોકોને પરિવારજનોને જે કહેવાય છે કે લાઇનમાં ઊભું રહેવું પડે છે, કારણ કે વેઇટિંગ થતું હોય છે। ત્યારે ખાસ કરીને ટૂંક સમય પહેલાં જ જ્યારે સમાચારના માધ્યમથી પ્રસિદ્ધ થયા બાદ જે તંત્ર સફાળું જાગ્યું હતું ને અલગથી જે નવી ચિતાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી ને પેપર મીડિયામાં પણ આવ્યું હતું, પરંતુ ખાસ કરીને હાલમાં અમે સ્થળ તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે અહીંયા ગાડી જ્યારે ચિતા બનાવવામાં આવી છે તો ત્યારે જે કોન્ટ્રાક્ટર છે એ ઓનલી 4 થાંભલા લગાવીને જતા રહ્યા છે। એટલે કંઈક ને કંઈક બેદરકારી જોવા મળે છે, લાલિયાવાડી જોવા મળે છે અને ઉદાસીનતા જોવા મળે છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે જે નગરજનોને હાલમાં જે હાલાકી પડી રહી છે એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે, કારણ કે જ્યારે માણસ જીવે છે ત્યારે પણ લાઇનમાં ઊભું રહેવું પડે છે અને મૃત્યુ સમય પણ લાઇનમાં ઊભું રહેવું પડે છે। આવનારા દિવસોમાં પણ ઇલેક્શન છે એટલે ખાસ કરીને નગરજનો પુષ્કળ પ્રમાણમાં હાલાકી ભોગવી રહ્યા છે। એટલે ખાસ કરીને નેતાઓને પણ અપીલ છે કે વહેલામાં વહેલી તકે જે પણ કોન્ટ્રાક્ટરોને સૂચના આપે અને વહેલામાં વહેલી તકે આ જે કામગીરી છે તેને પૂર્ણ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।